ગણપતિ બાપાને 5 વસ્તુથી નવરાવવામાં આવે છે. માપ જોઈ અને સારી રીતના નાખી દઈએ. જય દાડા જય રામાપીર, જય સોમનાથ. કેમ છો? મજામાં છો? તો આપણા ફરીથી એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. ને આપણે અત્યારે સવારના પોરમાં 10 વાગી ગયા છે ને આપણે આવી ગયા છે ખેતરમાં. ને આમાં જોઈ શકો છો એરનું પ્રમાણ બહુ જ વધારે છે. તમે એરની દવા છાંટવાની છે. અત્યારે જોઈ શકો છો સામે ભાઈ છે, અત્યારે છાંટી રહ્યા છે કંટ્રોલમાં દવા. એ પણ એરની છાંટે છે. જોઈ શકો છો લાગત ડરી ગઈ છે, કંટ્રોલી પૂરી થઈ ગઈ છે. હવે 1-2 વાર ઉતરશે. તો હવે 1-2 વાર ઉતરશે ને આપણે હવે આમાં સોયાબીનમાં છે ને એરની દવા છાંટવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચલો હાલો તો મિત્રો, આપણે દવા લઈ લીધી છે. આપણે આ 1 સફલ અને કેટલો લઈ લઈએ અને આપણે બાટલો આપણે વાયની કાંઠે મેલી દીધો છે. તો આપણે છાંટવાની છે સોયાબીનમાં દવા. એર આવી ગઈ છે બહુ વધારે. તો હાલો આપણે છાંટવાની છે દવા. તો આપણા વિડીયોમાં બને રહેજો. ને આપણે આ 1 સફલની બાટલી છાંટવાની છે. ને આને છે ને આપણે પેલા પકડથી ખોલી નાખીએ. આ રીતે ખોલાય એમ નથી, આ પેક આવશે. અત્યારે 12 બાટલાની દવા છે. તો આપણે આને છે ને પહેલાં ખોલી નાખીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ખોલી નાખ્યું છે અને આ પકડ સિવાય આ ખુલે નહીં. તો આને છે ને આરામથી ખોલવું પડે છે. ને આ દવા આપણે પછી પાણી પહેલાં નાખી દઉં 1 કિલો. તો એ પણ તમને બતાવીએ. ને પછી આપણે આ કેટલી 20 ml નાખવામાં આવે છે 1 સફરની બાટલીમાં. તો આપણે 25 ml નાખીશું. એર ગાયગા મરી જાય ને સારું રિઝલ્ટ આપે એ માટે આપણે છે ને આને 25 ml નાખવા આવી છે. તો આમાં 20 ml આપ્યું છે, આપણે પછી નાખવાના છે. તો વિડીયોમાં બની રહેજો. ચલો તો પહેલાં આપણે આ 1 કિલો નાખી દઈએ. આમાં થોડોક નાખી દઈએ પાણી અને પછી દવા નાખી દઈએ. આપણે આ છે ને દવામાં આખો ભર્યું છે ને આપણે આ માપ્યું કહેવામાં આવે છે આને. તો આપણે 20 ml નાખવામાં આવે છે. તો આપણે આમાં નાખી દઈએ પછી માપ જોઈ અને સારી રીતના નાખી દઈએ. 20 ml નાખી દઈએ. આપણે આ નાખી દીધી છે 20 ml. ને પાછું આપણે આનું ઢાંકણું દઈ દેવામાં આવે છે. ને પછી પાણી આખો બાટલો ભરી દઈએ. બાટલો ભરાઈ ગયો છે. આપણે કેટલા 4 લીટર સુધી ભરવાનો મુદ્દત હોય છે. આપણે 4 લીટર ભરી લીધો છે બાટલો. અને આપણે દવાનો ml પણ વધારે નાખ્યા છે, વાંધો ના આવે આખો ભર્યો હોય તો. ચાલો આપણે જઈએ છીએ આપણે સોયાબીનમાં દવા છાંટવા. આપણે દેશી ભાષામાં તમને આખો વિડીયો બનાવ્યો છે અને સારો લાગે. ખેડૂતોને તો ખબર જ હોય કે કઈ રીતની દવા છાંટવી. આપણો વિડીયો તમને સારો લાગે એ માટે આપણે વિડીયો બનાવ્યો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ. હાલો મિત્રો, બાટલો ભરાઈ ગયો છે અને આપણે સેટ જવાનું છે ઓલા ખેતરે દવા છાંટવો સોયાબીનમાં. તો વિડીયોમાં બની રહેજો. ને આપણે પાણી ના જ આવશે સારી. આપણે વિડીયોમાં બની રહેજો. આ દવા લેતા જઈએ ને આપણે વાડીએથી સેટ સામે ખેતરે જવાનું છે. 900 મીટર જેટલું સેટું છે. ચાલો વિડીયોમાં બની રહેજો ને આપણે દવા છાંટવા જઈએ. કન્ટિન્યુ ચાલો તમને બતાવીએ. હાલો તો આપણે ભૂગી ગયા છે આપણા ખેતરમાં અને જોઈ શકો છો આપણે આ સોયાબીનમાં ભૂગી ગયા છે. હવે આપણે છાંટવાની છે દવા. એરનો નાશ કરી દેવાનો છે. આજ તો આખા ખેતરમાં છાંટી દેવાનું છે. 5 બાટલા થાય. હાલો છાંટી દઈએ. ને સોયાબીન બતાવો. સોયાબીન આવી બતા જોઈ શકો આ રીતના સોયાબીન છે. અને આ કરજી ઓછી છે. આમ લાગત એર વધારે ખાઈ ગઈ છે. હાલો આપણે છાંટી દઈએ દવા.
કેવડા મોટા છે ને તમે હલાતો પણ કેવડા મોટા છે તમે માન હાલીને આયરું પણ ભૂલાઈ જાય એવડા સોયાબીન છે લાગટ ખાઈ ગયા તમને આડી બતાવું તો ચાલો તમને આડી નજીકથી બતાવું તો મિત્રો આ જોઈ શકો છો આ તમને બતાવું છું આ તો બધી પાંદડા ખાઈ ગયું છે હવે ઝીણી ઝીણી હિંગું પણ ખાવા માંડે તો પછી આ સોયાબીનમાં એટલો પૂરતો થાલ ન મળે તો આ રીતને આપણે પછી એકે છપ્પન મારી દઈએ અને આનાથી સારી દવા પણ આવે છે પણ આપણે દર વર્ષે એકે છપ્પન મારીએ છીએ અને એકે છપ્પનનો છંટકાવ છે ને મારી દઈએ છીએ તો આપણે એરું બધે બધે મરી જાય છે અને આજે વિડીયોમાં તમે બને રહેજો આપણા ખેડૂતો માટે વિડીયો સારો બનાવે છે અને ખેડૂતો માટે વધારે વિડીયો બનાવીએ છીએ તો આપણે એ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરીને તો લાઈક કરી દેજો મિત્રો આપણે એક બાટલો સટાઈ ગયો છે અને આપણે તમારી પાસેથી જાણવાનું છે કે આ ફૂલ સોયાબીન વધી ગયા છે આપણે તે ફૂલ વધી જાય સારું કે નાના સોયાબીન હોય સારું કોમેન્ટ જરાક કરજો ફૂલ વધી જાય એમાં ફાલ ઓછો આવે છે અને નાના હોય એમાં વધારે આવે છે તો હવે તમને શું લાગે ચાલો તો કોમેન્ટ કરજો આપણે હેટામેર થોડીક વધ્યું છે તો હેટામેર મારી દઈએ આપણે અને આપણે બીજો બાટલો ભરી અને આખો હવે 5 બાટલા સાટી દઈએ તમને હાલો મિત્રો તો આપણે દવા સાથે આવી ગયા છે આપણે પાછા ઘરે અને ઘરે આજ ગણેશ ચતુર્થી છે તો આપણે ગણપતિ બાપાને નવરાવવાના છે તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આપણે હવે ગણપતિ બાપાને નવરાવવાના છે ચાલો તો તમને બતાવું ગણપતિ બાપા જોઈ શકો છો અલગ અલગ ઘરના છે જોઈ શકો છો આ રીતના નવરાવવાનું છે ગૌમૂત્રથી દૂધ છે ઘી છે અત્યારે આ ગણપતિ બાપાનું પૂજન કરવાનું છે આ રીતનું છે જોઈ શકો છો ચલો નવરાવીએ તો સમસી હવે પેલા પાણી નાખી દઈ છે અને પછી એક સમસી દૂધ નાખી દો જોઈ શકો છો દૂધ નાખી દીધું છે ગૌમૂત્ર નાખી દઈ એમ ગણપતિ બાપાને 5 વસ્તુથી નવરાવવામાં આવે છે દહીં છે ઘી છે 5 વસ્તુથી નવરાવવામાં આવે છે બધી ગાયનું ઘી ને દૂધ પણ ગાયનું હોવું જોઈએ તો આ રીતના ગણપતિ બાપાને નવરાવવાના હોય છે અને મિત્રો આપણો દવા છાંટવાનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સારા વિડીયો આપણા આવશે તો જય રામાપીર જય સોમનાથ જય ગણપતિ.